યોગને અનેક પ્રકારથી પ્રમોટ કરવાનું કામ કર્યું છે। એના માટે બોર્ડ બનાવવું, શિક્ષણમાં સ્થાન આપવું, અલગ અલગ જગ્યાએ જઈ યોગ દિવસ મનાઈ નવા નવા પ્રકારના સમૂહોને જોડવાની પ્રક્રિયા કરવી અને યોગનું આંદોલન સમગ્ર દેશમાં જે અમુક રાજ્યોમાં સૌથી સુંદર રીતે ચાલે છે એમાંનું એક રાજ્ય આપણું ગુજરાત છે। હું ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, આજે 2024ની ચૂંટણીઓ પછી પહેલીવાર હું ગુજરાત આવ્યો છું અને મારા માટે સુખદ અનુભવ પણ છે અને સુખદ વાત પણ છે કે ફરીવાર મંત્રી બન્યા પછી, સાંસદ બન્યા પછી મારો પહેલો કાર્યક્રમ સમાજના ગરીબ અને નિમ્ન મધ્ય સ્તરના બાળકો માટે આયોજિત થવા જઈ રહ્યો છે। આજે 2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને દેશની જનતાએ વડાપ્રધાન બનાવ્યા અને ગુજરાતે ફરી એકવાર 26માંથી 25 સીટો આપી સૌ ગુજરાતી મતદાતાઓનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। ગાંધીનગર મત ક્ષેત્રમાં પણ ખૂબ મોટા અંતરથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી કમળ ખીલાવાની પરંપરા ગાંધીનગર મત ક્ષેત્રએ ચાલુ રાખી છે। એ મારા માટે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગૌરવ અને આનંદનો વિષય છે। આ તબક્કે ગાંધીનગર મત ક્ષેત્રના સૌ મતદાતાઓનો મારી પાર્ટી પર અને વ્યક્તિગત રૂપ સે ઉમેદવાર તરીકે મારી પર ભરોસો કરવા માટે હું હંમેશા ગાંધીનગરની જનતાનો ઋણી રહીશ અને પૂરા 5 વર્ષ સુધી આગળના ગાંધીનગરના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, વિકાસ થાય અને ગાંધીનગર સૌથી વિકસિત સંસદીય મત ક્ષેત્ર બને એ માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ। ભાઈઓ બહેનો, આજે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2020ની જે શિક્ષા નીતિ અમલમાં લાયા એની સ્માર્ટ સ્કૂલની કલ્પનાને ચરિતાર્થ કરવા માટે 36 કરોડ રૂપિયાના ખર્ચે 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ આજે અહીંયા થયું છે। ગાટલોડિયા વિધાનસભામાં 9 સ્માર્ટ સ્કૂલ, વેજલપુર વિધાનસભામાં 10 સ્માર્ટ સ્કૂલ, નાણપુરામાં 4 અને સાબરમતીમાં 7 સ્માર્ટ સ્કૂલનું આજે લોકાર્પણ થયું છે। આજની 30 સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણથી જ 30,000થી વધુ બાળકોને નવી શિક્ષા નીતિનો ફાયદો સીધો મળવાનો છે અને એમના જીવનની અંદર શિક્ષાનો ઉજાસ થશે। ગાંધીનગર મત ક્ષેત્રમાં 69માંથી 59 સ્કૂલ સ્માર્ટ સ્કૂલ બની ગઈ। જાન્યુઆરી મહિનામાં હું અહીં આવ્યો તો બોડકદેવમાં એક કાર્યક્રમમાં મેં મંચ પર ધર્મેન્દ્રભાઈ અમારા સંગઠન તરફથી એએમસી નું કામ જોયે છે, મેયર સાહેબ પણ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા। મેં એ વખતે અપીલ કરી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનને કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની બધી સ્કૂલો સ્માર્ટ સ્કૂલ થાય અને આજે હું હૃદયપૂર્વક કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડનો ધન્યવાદ કરું છું કે લગભગ બધી સ્કૂલો આજે સ્માર્ટ સ્કૂલ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે।